અત્યારે રાતના 3 વાગ્યા છે. મારું આ આઈડી ખેડૂત પુત્ર મયુર રાત્રે 12 વાગે સસ્પેન્ડ કરી દીધું અને હું અપીલમાં બેઠો ને 3 વાગ્યા સુધી મથ્યો ત્યારે મારું આ આઈડી ખુલ્યું છે. બાકી મારા બીજા 4 આઈડી બ્લોક કરી દીધા, સસ્પેન્ડ કરી દીધા. શા માટે કર્યા, કોણે કર્યા તે ખબર નથી. અને આપણે બનાવેલ પાર્ટી ખેડૂત પાર્ટી ગુજરાતનું અકાઉન્ટ અત્યારે હાલમાં સસ્પેન્ડ કરેલ છે. તેમાં પણ હું અપીલમાં ગયેલ છે. હવે જોઈએ ખુલે છે કે નહીં. અત્યાર સુધી તો એમ હતું કે ખેડૂતથી વાંધો છે, પણ હવે તો એ ખબર પડી કે ખેડૂતના પ્રશ્નોથી પણ વાંધો છે. હવે ખેડૂતના પ્રશ્નો પણ તમે સોશિયલ મીડિયામાં ના ઉઠાવી શકો તો ગ્રાઉન્ડ લેવલે તમારે ખેડૂત માટે આંદોલન કરો તો તમારી સાથે શું થાય? હકીકતમાં આજે ખેડૂત અને ખેડૂત પુત્રનો અવાજ દબાવવામાં આવી રહ્યો. કાંઈ વાંધો નહીં, તમે કેટલા અકાઉન્ટ સસ્પેન્ડ કરશો ને કેટલા અકાઉન્ટ બંધ કરશો. મારું પહેલું કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, ચોથું કર્યું, પાંચમું કર્યું, 6 અકાઉન્ટ અત્યાર સુધીમાં મારા સસ્પેન્ડ કર્યા. તેમાંથી આ પહેલું અકાઉન્ટ છે જે મેં તરત રિકવર કર્યું. હવે જોવાનું એ રહ્યું કે બાકીના અકાઉન્ટ રિકવર થાય છે કે નહીં. આ બધા ટોટલ આઈડીમાં મારા 4 લાખ ફોલોવર્સ હતા. 4 લાખ ખેડૂત અને ખેડૂત પુત્રોની ફોજ હતી. પણ કાંઈ વાંધો નહીં, ખેડૂત અને ખેડૂત પુત્રના નસીબમાં સંઘર્ષ લખ્યો છે તો અમે તૈયાર છીએ. સત્ય પરેશાન છે પણ પરાજિત નહીં. ફરીથી માર્કેટમાં આવીશું, ફરીથી આઈડી બનાવીશ ખેડૂત પાર્ટી ગુજરાતની. ત્યાં સુધી આ અકાઉન્ટમાંથી એ પાર્ટીનું મેનેજમેન્ટ કરીશ.